જે લોકોને કુદરતી ખેતી જ કરવી છે, કોઈ કેમિકલ વગર અને એકદમ સચોટ, તો જે લોકો કુદરતી ખેતી કરી છે ત્યાંથી પ્રોફિટ કેવી રીતે કહી શકે, એનું ગણિત શું છે? ટેકનોલોજી એટલે કે સાહેબ આજે સમય સાથે ચાલી જો આપણે આપણી પોતાની બધાની કાપડની પેટર્ન બદલી છે, વાળની હેરસ્ટાઈલની પેટર્ન બદલી છે, ખેતીમાં પેટર્ન બદલવાની જરૂર છે. અને સમય જેમ કે આપણે એન્ડ્રોઈડ ફોન નો આવ્યો છે, તો જો આપણે અપડેટ નહીં મારીએ તો વાયરસ આવશે, નવું વર્ઝન નહીં આવે. એમ ખેતીમાં પણ અપડેટની જરૂર હોય છે. એ લોકોના પૈસા વીક છે ને ઓછા ખર્ચે સારું ઉત્પાદન ને સારા પૈસા કમાવતો કેવી રીતે કહી શકે? ઓછા ખર્ચે સારું ઉત્પાદન. એક મેં કહ્યું હતું, ભાઈ તમારે બધાને ધર્મપત્ની છે ને તે ફેમિલી પાર્ટનર છે, અમારે બિઝનેસ પાર્ટનર છે. જે આપણા ખેડૂત મિત્ર છે એને તમે એવું કઈ 2-3 ટિપ્સ આપો જેમને ઘરે ઘરે ખેતરે કામ આવે. આજના યુવાનો હું કહેવા જ માંગુ છું કે પૂનમ જો ભર્યું એની ભરો, બીજ જો ભર્યું એની ભરો, પણ આમાં સારા ખેડૂતના ઘેર ભરો. મહિનામાં એક દિવસ સારા ખેડૂતની મુલાકાત લેવી જોઈએ. હાલના જે નવા ખેડૂતો છે એ જયારે ખેતી ચાલુ કરે છે, નવા અને સાડા ખેડૂત, એ સૌથી પહેલા મોટી ભૂલ કરે શું છે? શહેરોની અંદર જોવા જઈએ તો બાળકો થાળીમાં એઠું અનાજ મૂકતા હોય છે, પણ મારું અનુમાન એવું કે છે કે બાળકોને જયારે વેકેશનમાં બાજરીનું હાર્વેસ્ટિંગ થતું હોય, ઘઉંનું હાર્વેસ્ટિંગ થતું હોય, એ લોકોને બતાવે બાજરી કેટલી મહેનતથી પાકે છે, બાજરીમાં કેટલી તકલીફ પડે, ત્યારે આપણા ભાણામાં અનાજ આવે છે. જો બાળકો જોઈ જાય તો હું માનું છું સાહેબ ક્યારેક બાળક એઠું નહીં મૂકે. સમજી લો કે જો કોઈની જમીન ખરાબ થઈ ગઈ છે અને એને સુધારવી હોય તો કે સુધારશે. જો આ સમજી લો કે 50% ખરાબ થઈ ગઈ, 50% બાકી છે, સુધરી શકે એવી છે, ઘણા બધા વિકલ્પ છે.